હે મખાણ તું ઓલી વાડીએ જવાનો તો પછી કેમ જો કેમ નહીં તો તું ત્યાં એમ છે એ વાડીએ હું એકલો નથી જતો. ત્યાં છે ને ઓલી વરવાઈમાંથી બાયું મને રોતો ને એવો અવાજ આવે તે મને અહીંયા બીક લાગે. આ બધી ફાટલી નોટું થાય ભેગી થાય આપણને બીવરાવે. હે મખાણ હાસીનનો અવાજ આવે બન્યા તો બહુ અવાજ આવે. બાયું રોતી હોય ને વરવાઈમાંથી અવાજ આવે એમ. હા ટકા હા આવું કઈ હોય નહીં તને કેમ લાગે? મને એમ લાગે એવું થોડું હોય. અત્યારે કઈ થોડા કઈ બાયું રોચ્યું હોય. આ સમયમાં કાંઈ ન હોય. હા કાંઈ ન હોય. આપણે બીવરાવે એમ કે આપણે રાતને દી આટા મારી કાંઈ બાયું ના તારે પછી હે મખાણ આ ભામ હું સમજતી છે કે એવું કાંઈ ન હોય. હાલને બીડી બીડી કાંઈ છે નહીં અને ગામમાં આટો મારતો આવું અને આવું. હવે ગામમાં નથી જવું, અહીંયા મંગાડવાની વાડીએ વી જવું છે. ટકા એક વાર બેહવા દે ને. કેમ ધોફો થયો પપ્પા? કાંઈ છે નહીં ભાઈ, કાંઈ છે નહીં. આ તો હું એકદમ આવ્યો ને એટલે એવું કાંઈ છે નહીં. બેહી જાઓ બેહી જાઓ બેહી જાઓ બેહી જાઓ. બે ભોપા બે હવે હું કર્યા કરા. હે હનુમાન દાદા, હે હનુમાન જ્ઞાન ગુણ સાગર. લે એ ભોપાય કેમ આ હનુમાન દાદાનું નામ આવ્યું? હા હનુમાન દાદા આજ શનિવાર છે ને ભાઈ, એ હા શનિવાર ભૂલાઈ ગયું. એટલે દાદાનું નામ લેવું જોઈએ. જો ને હવે હરકા બે જાવ ને બેહવું હોય તો બેહવા જો તો બેહું ને બાના બાપ. પણ બેહો ને. હે હનુમાન દાદા, મખાણ આ ભોપો ભેયા ખાઈ ગયેલો હોય એવું જ લાગે. કા? દાદા તો હવે હું જાઉં. 100 વાગવા આવ્યા છે. જાવું છે તારે તો તું જા ભાઈ. હાથે જાઓ. આ હવારના મોરસો માંડ્યો તે. હાલો સજા કરો. હા બાપા તમે જાઓ તમ તારે, અમે ત્યાં મંગા દાદા હવાને કરીશું. હે મંગા દાદા આ ક્યાં જાય? એ ગામમાં જાય. જાય તો ઓલા બદલા પાસે થાય ને. હા વડલા થઈને કેવડો નાથી ચાલવાનું હોય ને નાથે હાલ છે તો પાછું આવતું તો સારું. શું હશે કે ખબર ન પડતી. મને તો બહુ બીક લાગી. હવે મારે હતો અહીંયા પાછો વ્યો જાઉં. કોઈને કહેવું નથી મારે. ન કરતો મારું કીધું હોય ને હવે કોઈને કહું નહીં. હું ત્યાં જઈને બેસી જાઉં અહીંથી. જય હો હનુમાન દાદાની જય, જય હનુમાન દાદાની જય. કેમ? અરે શનિવાર છે ને હું ક્યાં? જય હનુમાન દાદાની જય. ક્યાં છૂટવા હનુમાન દાદા કેમ આવ્યા? શનિવાર છે ને. શનિવાર નથી. લે મખણભાઈ તમે ગામમાં જતા હે ને? માખણભાઈ બોલ ને કેમ સન્માન થઈ ગયો? માખણભાઈ તમે ગામમાં જતા થા ને કેમ પાછા ભાઈ આવ્યા? કાંઈ સમજાણું નહીં હો. ની સમજાય ની સમજાય. મારો બેટો ભાળી તો જો છે હો, એટલે નહીં બોલતો. હવે મારે ગામમાં વાળીએ ને ગામમાં એક જગ્યાએ ને જાઉં. હું તો હાંજ આવીને રહી જાય. આ કાંઈ નહીં અરે હોવાનો જગ્યા અમારે તો ને ઘેરે જાઓ. આજ રાત રે રોકાઈ જાઉં હું તો. ના રે ના કોઈને અમારે અહીં રાત ન રાખો. અમે છોટું બે છે બરાબર છે. એ ભાઈ અમે હેઠા હોઈ જાવ, મારા બાપ અમને ત્યાં કુવા દેજે. હું કામ આવ્યું હું તમારે હવે ઘેરે ના હોય.
મેળા માણસ ઉઈને તો સારું લાગે ભાઈ. અઢી મળે તો લાટ થઈ ગયો હો ભાઈ. તમે બે એકલા છો કે નહીં? અત્યારે અમારે તો બે રોજ એકલા જ હોય. તો હું ને બોબભાઈ બે રોકાઈ જઈએ યાર. છોટું આયો ને રાખો આપણે ના કરવી. એના આ રહેવું જ ભલે રે. તો તું રે હું જાઉં. આ સને દી હાથમાં તમે બધા અહીંયા રહેજો, હું તો જો જાઉં. હમણાં પાછો આવે ને તો જ બકે. હું ચો મખણભાઈ? કાંઈ નહીં ભાઈ, તો હું આમ તો બોલું એમ. એટલે માખણ તને તો આમ બુખાર જેવું લાગે, આમ તાવ જેવું લાગે. ના ના, એ તો આ તરીકો હતો ને એટલે જરાક વધારે ગરમ શરીર થઈ ગયું એવું છે, બીજું કાંઈ તાવ બાવ કાંઈ નથી. તારી નાયડી બહુ હાલે. નાયડું તો હાલે જ પીએ. હે થોડીક હાલીને એકદમ ઉતાવળા આવ્યો ને હમ. એમાં એ વધારે ભાગવા માંડી બેક. એ તો મને ખબર છે હો, એને નાયડી કેમ ભાગવા માંડી. મારા બેટાને બધાને અહીંયા રહેવું લ્યો. અરે હું જ ન આવ્યો તો ગામમાં તો પછી કેમ કેમ આફાભાઈ? કાંઈ નહીં. હે કાંઈ નહીં. શેડા તો ક્યાં છો? એ તો મને શરદી થઈ ગયેલી છે ને. એ સોટિયા તું કહેતો ને ડીઆઈટમાં એમ કે મારે ઘેરે આવ્યો તો હું તે કેમ પાછો આવ્યો હતો તું? તે પણ દાદા હું મારા ભાઈબંધને મેકીને થોડો વયો જાઉં કાંઈ. તો નાયડા તોડાવતો હોય કે હું હાલો મારા ગામમાં તો એમ. એ તો ઢગાનું ખોટું કહું. ઠીક કા ભાઈ? મને ખબર હતી. હા કઈ રાહે નહીં તો હું વર્તી જો કે ખોટું કે આગળ પાછો આવશે. એટલે જ ધોરીને પાછો આવ્યો. હા તારે ગરમ હાથ થઈ ગયા. આમ હા. છોટું તું જો તારે તો બરાબર હતું. હવે કેમ આપવા માંડ્યો ને આ આંખોના ફેફસા ફૂલી ગયા. મજા બગડી ગઈ ને ભાઈ. ખડકમાં એ તો કાંઈ થોડું ઓલું થાય. તો ઢગા હા હવે તમે છોકરા બોકરા બધા બેહો અને ઓળા પાડીને ખાઓ. અને હવે હું તો જાઉં છું ભાઈ ગામમાં. હવે હો તમે બેસ્યો બધા હો. એ આવજો પાછા. હો આને ભેટી ગયું છે પણ મારા દીકરા કોઈ કહેતા નથી. હો ભાભો ભલે ગયો પણ જો એ તે પાછો આવે ને તો જ બકે. હું કે છોટું? કાંઈ નહીં માખણભાઈ. હવે તું કંઈક બોલ્યો તો છો ને ઓળી બાબા, કાંઈ નહીં કરે. કાંઈ ન બોલ્યો. મારી હારી આ ભાવ એક ખાટલા ભરાણી આમાં ચા બેહવું અને ચા હું આમાં કેટલા ગામમાં ભલા. મારા બેટા કહેતો નતો આવડો હાલ હતું હો તમે. આ ડોહો કેમ આમ કરે? દાદા આ ડોહો એવું નો આંધણ જેવો છો. એને તાવ આવી ગયો લાગે. જીવે છે ને? જીવે તો છે ને ભાભો. હા હવે આવે. હું છું દાદા? માખણ મને જરાક શક્કર આવી જાય ભાઈ. ચક્કર હું તંબુરો આવે એટલા હેરાન થયા તો મારા દીકરા કોઈ કહેતા નથી હું છે હું નહીં એમ.
હું ચો બોપભાઈ? કાંઈ નહીં, હું કાંઈ નહીં બોલું ભાઈ. પેટ મેલા કેટલા બધાય, એક કે કોઈ વાત ન ઉસરતો હારનાનું. હે દાદા હવે કાંઈ થાય નહીં, હવે મને કાંઈ નહીં થતું. નહીં છોટુ, હવે કાંઈ નહીં થતું. પપ્પાઈ હા તો હાથ પડી તમારો ઘેરે ના જવું ના એવો ભાઈ મારે અહીંયા હોવું છે. દાદા તમને આમ હવાને આવી ગઈ હોય ને તો હવે ધીમે પગે નીકળો અહીંથી. હવે હાથ પડી ગઈ. જો ઢગા, તમારે સોટું બેન હોવાની ફર કર્યું તો મારે ત્યાં રાત રહેવું છે ભાઈ. ભાભો આજ હારો ભેળવાઈ ગયેલો છે. રાત રહેવું હોય ને તો તમારે ઘરે જઈને રહેજો. અહીંયા કઈ નહીં એવું અમારે કરવું. હાલો નીકળો બધા. એ ભાઈ આજની રાત રહેવું છે ખાલી. તમને કામ હોય ત્યારે બોલાવી તારે તારી ગુટાતા ને હવે આમ તો અહીંયા રાત રહેવું. એ ભાઈ ડગા, આજની રાત રોકાવ દે ને મારા બાપ, પછી હું તને કોઈ જ નહીં કહું. પૈસા કરીને રહેવા દે ને. છોટું તારે ઘડીકમાં બસારા થઈ ગયા. હું છું એલા છોટું કાંઈ ના છું તો જાતો હું ક્યાં જવું? અગત્યને કામે જાઉં. તો ક્યાં પાસે આવું તારે? હું છે ને આમ જાતો. પણ છે ને આમ ન જતો, આમ જાજે. એ મને તું સિંધમાં બાર જ્યાં જવું ને હું જાય તું તારે. સારું. આમાં કઈ કહેવાનું હોય આમ જઈએ ને તેમ જઈએ. તો હવે લાગુ પડે ના જાય ને. આ તો જા. તને છોટું મેં બધું ફાળું કેમ પસવાય. એ ભોપા, આ તઈને તમે હમ હું જઈ રહ્યા પેટ મેલો, કાંઈક તો બોલો, હું છું એમ. શાનું? તાર તમે સાના માના કેમ બેઠા? કાંઈ નહીં, અમે કાંઈ હવે પેટ મેલા કાંઈક હાસું બોલો. એકાબીના હાથ અડો ને એકાબીના કપાળ અડો ને મોઢામાંની ફોહો તો ખરા કે હું છું એમ. એટલે આ ભાભો કાંક તપી ગયો છે. એ બાપા, એટલે બધો મગજ શું ગરમ કરો તમે? કાંઈ ભાડ્યું? એટલે આ ભાલ્યું હોય એટલો તિહારું તો કહું. તો ભહો તો ખરા, હું ભાડ્યું એમ. ત્યાં તમને હું ઈ જ કહું. ભાલ્યું એટલે મારા તો હાથા મોકળા થઈ ગયા. માન માને બહુ તે મારા હાથા મોકળા થઈ ગયા. તો બોલતો કેમ નથી? તો આ કઈ છોકરા છોકરા બધા તાવ આવી ગયો ને આમ છું તેમ છોકરો હારો બોલતા નથી. છોટું ત્યાં હું બોલી તો હાસું બોલજે. મેં છે ને માખણભાઈ, બાયું માણસ કંઈક હતા અને કંઈક અવળા હતા, હાથ ને બધું એવું. ઊંધા પગવાળું હતું ને, મને એવું જ હતું, દેખાણું હતું. ઊંધા પગે આયલું આવતું હતું, મારે જાત છોડવી નાખ્યા. સાંભળે ચાત કંઈક થાવ. હે બોબભાઈ, હા તમે ભાલ્યું ને? હા છોટું ભાલ્યો તમે, દાદા તમે. એટલે આ ભાલ્યું ભલામણ આ નાના નાના પછી તાવ આવી જાય ભલામણ. હવે આ વાત બંધ કરો. ભાલ્યું મેં હતી બધાએ ભાલ્યું. છોટું ઓલા ના તો પાય. એ ભલે જાતો, તારો ભાઈ બનશે, તું એને કહે તો ખરો. એ હવે કરે. હા એ હાસું છોટો કઈ બરાબર છે. ભલે જાતો, આગળ ખબર એની હતી. અને તમે બધા હોઈ જાઓ અહીંયા. હું તો બહાર જાઉં છું અને ત્યાંથી સીધો ગામમાં આવ્યો થાય. અહીંયા હોવાની જગ્યા ના હરાવવા દીધી. ઓ દાદા તમને કહો, અહીંયા હુજો આવે મોરસો માંડ્યો હવારનો હતી. અહીંયા હોવાની જગ્યા ના હરાવવા દીધી. હું તો બહાર જઈને સીધો ગામમાં આવ્યો થાય હોવા. સમજ્યા ને? આવા દાદા હા છોટા એ આમ નેરા ગયો તો સારું, આમ ન જાય તો સારું. એ જ્યાં જાય અહીંયા દાદા જાવા જો ને. ગંગા દાદા, સોહાણી બગડી જાય ને તો જ બકે. છે બેક તો બેક પાવર વાળો હો. હા એને એવું જ જોવે હો. એ ના ખોર્યું છે, જાવા જો ને.
મખણીઓ ચોટિયો મંગોડોહો અને ભોપલો બધાય પેટ મેલા એક બી હન શું કરે પણ મારા બેટા એક એક ભાંતા ને મંગા દાદા હા. જો ઓલું ઢગલું આવ્યું. તો એ તો ખબર જ હતી ને. છોટું ન સમજે, આપણું કીધું ન સમજાય ઈ. તો ડબલું બબલું બધું મૂકીને જ આવ્યો. તો એ બધું ડબલું ફબલું બધું પડ્યું રહ્યું હોય ન્યા. કાયલા કેમ ગાય ગાય આવ્યો? કાંઠકા તું કહેતો હોય ને હું ડબલે જઈને તરત ગામમાં જાય આમ. ઓય બાપા, આ બધા તો પેટ મેલા પણ તું એ મને ન કીધું હું કે નાનો જાતો એમ પણ તને કીધું તું ખરું, આમ નો જતો આમ જાય છે એમ. પણ એમ નહીં તાર ચોખોટ કરી દેવે ને ના આમ છે એમ પણ મેં તને કીધું તું ખરું આમ જાય છે ભાઈ. આપણે એટલું જ કીધું તું આમ જજે એમ પણ આમ છે એમ ક્યાં કીધું પણ તો તારે સમજવું જોવે ને. એમ કોઈ સમજે થોડું તારે કેટલો પાવર હતો હવે. આ ડોહો પેટ મેલો ઘોટો આખો કે ભાઈ ના બેટા નો જાતો એમ તો કેવું તો હોય ને એ સોટિયા જે છું એ આ માખું બમણે આને કાંક લઈ જા. મેં કીધું છું ને સોણી બગડી રહે, આવ્યો ને બગાડીને. ટકા કુંડી ભરેલી છે ના જા. પૂછો દાદા યા છોટો પૂછો એને કઈ ખબર નથી એની સોણી બગડી ગઈ આ. હા ઈ અહીંયા આમ ફેર્યો ને તા તો ધમકી મારી ભાઈ ક્યાં ખબર કીધું થઈ ગયું ને કેટલી હવા હતી. હવે બહાર નીકળી ગઈ ને. નીકળી ગઈ. લે છોટો લો આવ્યો પાછો. કપડા ધોઈને આવ્યો ને પાછા. ધોઈ તે પડ્યા આ તમે બીજા પહેર્યા બેસી જ આવે. હું છું તું? હું છું તો તમને બધાને ખબર તો છે માર પાસે ઓલો કેવરાવો પણ તો પછી હવે આનું શું કરશું આપણે? આપણા ગામમાં લાવવું કે ન લાવવું? આપણે આમાં ઘેરે જવું કે પછી અહીંયા કાંઈ અહીંયા વાડીએ ને વાડીએ શું કરશું? એટલે અમે કહેતા હતા કે અમને રોકાવા દે, પણ તું ના 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 બસ બીજું કઈ વાત જ નહોતો કરતો. હવે છે ને મખણભાઈ સવારે આપણે વયા દઈયો આડાવાળા હું રહ્યા હું હા બસ. હા હું ઈ જ કહું. હવે આપણે બધા હપીને હુઈ રહી. તારે લાવવું હવે? મારે ત્યાં જ રહેવાનું હતું આ તો તમે હા કરી કરતા હતા એટલે હું કહેતો હતો હું ગામમાં વયો જાઉં એમ તો હવે તને ભાન છે ને? દાદા આ કેમ કરે ઓલું અહીંયા આવ્યું. એ ભાગો 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 ભાગો.